સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 13મી તારીખ અને શનિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1124મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 775મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 52ના વચનામૃતની અંદર આપણે પૂર્ણ જ્ઞાની બનવા માટે એટલે કહેતા કે પૂર્ણપણે ભગવાનના સ્વરૂપને સમજવા માટે 4 શાસ્ત્રના આધાર લઈને આપણને સમજાવે છે કે એ પ્રકારે જ્યારે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય અને ત્યારે પછી એને અંતરની અંદર દ્રઢતા થાય. અને એટલા જ માટે કહે છે કે પૃથ્વીની વિશે અવતારનું ભગવાન પોતે ધારણ કરે છે અને તેને વિશે 9 પ્રકારની ભક્તિને કરે છે, તેનું કલ્યાણ થાય છે. સત્સંગની અંદર આવ્યા હોઈએ ત્યારે કે પછી આપણે સત્સંગમાં ન હોઈએ ત્યારે ઓછા વત્તા પ્રમાણની અંદર આપણા દરેકના અંતરની અંદર એવો વિચાર રહ્યા કરે છે કે જે આ પ્રમાણે કલ્યાણ માટે આપણે શું કરવું જરૂરી છે. અને ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર ઘણી બધી જગ્યાએ આ પ્રકારની વાત આપણને જણાવી છે કે જેને જેમ છે તેમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન દ્રઢ થયું છે, એનું કલ્યાણ થઈ ચૂક્યું છે. એક શબ્દ તો મહારાજે એવો પણ વાપર્યો છે કે ઉપાસના વડે કરીને જ આપણા બધાના જીવનની અંદર આપણું આત્યંતિક કલ્યાણ થાય છે. એટલે ભગવાનના સ્વરૂપનું જેમ છે તેમ જ્ઞાન સમજવું એ આપણા માટે ખરેખરી ઉપાસના કહેવાય. હવે મહારાજ આગળ વાત કરતા એમ કહે છે કે એવી રીતે એ 4 શાસ્ત્રો ભગવાનને કહે છે, તેને યથાર્થ સમજે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. એટલે સમજીને સમજવાનું જેટલું છે એટલું એ 4 શાસ્ત્રના અર્થને સમજીને જીવનની અંદર ભગવાનને આપણે જેવા છે એવા તેવા સમજી લઈએ ત્યારે પૂરા જ્ઞાની કહેવાઈએ. અને જો બીજા 3 શાસ્ત્રને મૂકીને એક સાંખ્ય શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ બાદ આવે જે સાંખ્ય શાસ્ત્રમાં જીવ ઈશ્વરને તત્વથી નોખા કયા છે. એ બાદ આવે જે સાંખ્ય શાસ્ત્રમાં જીવ ઈશ્વરને તત્વથી નોખા નથી કયા. તે જ્યારે તત્વનો નિષેધ કરીને તત્વથી પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે 25મો પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય.
એટલે મહારાજ અહીંયા આગળ આપણને સ્પષ્ટપણે કહે છે કે સાંખ્ય શાસ્ત્રે કરીને ભગવાનને કોઈ સમજતું હોય તો એમાં બાધ તો એટલો જ આવે કે જીવ ઈશ્વરને તત્વથી નોખા નથી કયા તે જ્યારે તત્વનો નિષેધ કરીને તત્વથી પર પોતાના જીવાત્માને નોખો સમજે ત્યારે 25મો પોતાનો જીવાત્મા સમજાય પણ ભગવાન ન સમજાય. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે વન વિચરણ દરમિયાન જ્યાં જ્યાં એમણે વિચરણ કર્યું ત્યાં ત્યાં મોટા મોટા મઠાધિપતિઓ મહામંડલેશ્વરો અને મહાન પુરુષોની પાસે એમણે આ જ પ્રશ્ન મૂક્યો છે તો કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ અનાદિ 5 તત્વ છે. ઘણા બધા અનાદિ 5 તત્વની અંદર 3ને જ ગણતા હોય છે, 2ને ગણતા નથી. પરંતુ શાસ્ત્રના આધાર પ્રમાણે જોવા જઈએ તો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપણને બધાને આ વાત સમજાવવા માગે છે અને એના જુદા જુદા સ્વરૂપનું વર્ણન તમે અમને કરીને બતાવો. જીવ કેવો છે, જીવ પછી ઈશ્વર કેવા છે, ઈશ્વર પછી જીવ માયા કેવી છે, પછી બ્રહ્મ કેવા છે, પરબ્રહ્મ કેવા છે, એનું અલગ અલગ નિરૂપણ કરો એમ મહારાજ કહેતા. નીલકંઠ વર્ણી ભગવાન પોતે ઘણી બધી જગ્યાએ પૂછ્યું પણ કોઈ જગ્યાએ પૂરતો જોઈએ તેવો સંતોષકારક ઉત્તર મળ્યો નહીં અને એના કારણે કરીને મહારાજ ફરતા 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 તો જ્યારે ગુજરાતની અંદર લોજમાં આવ્યા અને લોજની અંદર આવ્યા પછી આપણે બધા જાણીએ છીએ કે સુખાનંદ સ્વામીએ કહ્યું કે અમારા ગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય મુક્તાનંદ સ્વામીએ મુખ્ય સંત છે ને આપને અમારા આશ્રમની અંદર બોલાવે છે. બહુ આગ્રહ કર્યો એટલે ગયા પછી ત્યાં આગતા સ્વાગતા પણ કરીએ છીએ. પછી ધીરે રહીને 18 વર્ષની ઉંમરના નીલકંઠ પ્રભુએ મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી મારા મનની અંદર આ જે પ્રશ્ન છે એનો ઉત્તર તમે આપો. અને ત્યારે કહ્યું કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 ભેદ અનાદિના છે, આ તત્વ છે. અને ત્યારે આપણે જાણીએ એ પ્રમાણે આપણા સંપ્રદાયની અંદર ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર નોંધાયું છે. મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને વર્ણીને કહ્યું કે અમને અમારા ગુરુ રામાનંદ સ્વામી થકી જેટલું સમજાયું છે તેટલું તમને અમે સમજાવીએ છીએ. એમ કરીને એમણે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મનું અદ્ભુત વર્ણન ભક્ત ચિંતામણીના 41, 42, 43 ગ્રંથની અંદર એમણે કર્યું છે, જેને વર્ણિની પત્રી કહેવામાં આવતી. અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે જે સંત આ પત્રી મોઢે કરે ને એના ઉપર બહુ રાજી થતા. એ ભક્ત ચિંતામણીના પ્રકરણની અંદરથી આપણે પણ ગુજરાતી ભાષામાં સમજાવેલું છે અને વળી એમાંય ભક્ત ચિંતામણીના રાગની અંદર સમજાવેલું છે. એટલે આપણને એમાં થોડી ઘણી પણ સમજ પડે. અને જ્યારે વાત કરી ત્યારે મહારાજે વિચાર કર્યો કે અત્યાર સુધી જ્યાં જ્યાં મેં આ પ્રશ્ન પૂછ્યો ત્યાં કોઈ આવો ઉત્તર આપી શક્યું નથી અને અહીંયા આગળ મુક્તાનંદ સ્વામી પાસે આવો ઉત્તર મળ્યો છે. એટલે જે મહારાજ પોતે અક્ષરધામને વિશેથી પોતાનો સિદ્ધાંત લઈને આવ્યા છે એ સિદ્ધાંતને વિશ્વવ્યાપી કરવો હોય તો અહીંથી થશે એમ વિચારીને ગુરુ રામાનંદ સ્વામીના દર્શનની ઝંખનાની અંદર એ પોતે આશ્રમની અંદર રોકાયા. એટલે આ 5 તત્વ સત્ય છે, સનાતન છે, એને આપણે જાણવા જરૂરી છે. પરંતુ અહીંયા આગળ આપણે એટલું સમજવાનું કે હવે જ્યારે જો એકલે યોગ શાસ્ત્રે કરીને જ ભગવાનના સ્વરૂપને સમજે તો એ દોષ આવે. જે યોગ શાસ્ત્રે ભગવાનને મૂર્તિમાન કયા છે અને પરિચ્છિન્ન સમજે પણ સર્વ અંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે.
યોગ શાસ્ત્રની અંદર મહારાજ પોતે આપણને બહુ સ્પષ્ટપણે સમજાવીને કહે છે કે ભગવાનના સ્વરૂપને સમજે તો દોષ કયો આવે? તો ભગવાનને મૂર્તિમાન તો કયા છે, તેને પરિચ્છિન્ન સમજે, પણ અંતર્યામી અને પરિપૂર્ણ એવા ન સમજે. હવે અહીંયા આગળ આપણને ભગવાનને મૂર્તિમાન કયા છે, પણ સર્વાંતર્યામી અને પરિપૂર્ણ, જેને કહેવાય સર્વજ્ઞપણું પુરુષોત્તમ નારાયણને વિશે છે, એ વાત આમાં ઉડી જતી હશે. એ યોગશાસ્ત્રના આધાર પ્રમાણે અને એના કારણે કરીને કહેવાય છે કે એમાં એક એવો દોષ આવે છે જે પરિપૂર્ણ સમજ્યા ન કહેવાય. બાકી યોગની વાત કરવા જઈએ તો સ્વામી કહે છે કે ચિત્તવૃત્તિ નિરોધ, આપણા બધાના ચિત્તની વૃત્તિનો નિરોધ કરીને ભગવાન પ્રગટ સત્પુરુષ કે પ્રગટ સંતને વિશે અખંડ વિચરી રહ્યા છે, એવા પ્રત્યક્ષ અને પ્રગટ ભગવાનને વિશે આપણા ચિત્તને વૃત્તિ લગાવી દઈ એ જ સાચો યોગ. પણ અહીંયા જે મહારાજ યોગશાસ્ત્રના આધારે કહેવા માગે છે એની અંદર સર્વ અંતર્યામી મૂર્તિમાન સમજે પણ સર્વ અંતર્યામી પણ સમજે નહીં. તો આમ સામાન્ય રીતે વિચાર કરીએ તો મૂર્તિમાન એટલે મનુષ્ય જેવા થયા. ભગવાન પોતે સ્વતંત્ર પુરુષ છે, આ લોકની અંદર પ્રગટ થાય ત્યારે મૂર્તિમાન થકા પણ હોય, પોતાના અષ્ટ પ્રકારના સ્વરૂપને વિશે અખંડ બિરાજમાન હોય, નવમાં સંતને વિશે પણ અખંડ બિરાજમાન હોય, એમ મૂર્તિમાન આપણે ત્યાં આગળ ભગવાનને કયા છે, પણ પરિચ્છિન્ન સમજે અને સર્વ અંતર્યામીને પરિપૂર્ણ એવા ન સમજે. હવે આ બહુ મહત્વની ભૂલ ગણાય. કહેવાય છે ને કે એક ભૂસાડીને એકડો રે, વાળા મીંડા 20 જોતા સરવાળો નવ જડે રે, અને ત્યારે કરે છે રીસ. એકડાને ભૂસી દે ગમે તેટલા મીંડા કરવામાં આવે તો પણ આમ કાગળ ઉપર ચિતરાયેલું મીંડું દેખાય આપણને, મીંડાની કિંમત છે નથી એવું નહીં, પણ એકને લીધે કિંમત છે. જો એકડો આગળથી કાઢી નાખવામાં આવે તો પછી કહેવાય છે કે મીંડું એ મીંડું જ થઈને ઊભું છે, શૂન્ય એટલે શૂન્ય જ થઈ જાય છે. એમ અહીંયા આગળ ભગવાનને મૂર્તિમાન પણ કહે છે, પરિચ્છિન્ન પણ સમજે, પણ સર્વ અંતર્યામીને પરિપૂર્ણ એવા ન સમજે. આ યોગશાસ્ત્રનું એક મંતવ્ય હશે એટલે મહારાજ પોતે આપણને આ પ્રમાણે વાત કરે છે. હવે ભગવાન તો સર્વ અંતર્યામી છે, દરેક વ્યક્તિના અંતરની અંદર રહેલી વાતને એ ભગવાન સારી પેઠે જાણે છે. કેટલા બધા આ સત્સંગની અંદર અંતર્યામીપણાના આપણા ભારતીય શાસ્ત્રોની અંદર પણ ભગવાનના પ્રસંગો નોંધવામાં આવ્યા છે, જે આપણે બધા એ એમના દિવ્ય લીલા ચરિત્રની અંદર પણ આપણને સમજની અંદર આવે છે. આપણે સાંભળીએ ત્યારે પણ આપણને ખબર પડે કે માણસ અને ભગવાનમાં ફેર તો બહુ મોટો છે, પણ આપણી દ્રષ્ટિની અંદર આપણને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન વિશેષ થાય એના માટે સર્વ અંતર્યામીપણું એ ભગવાનને વિશે છે અને પાછા પોતે પરિપૂર્ણ છે એમ ન સમજે. અંતર્યામીપણું તો એક બહુ જ મહત્વની બાબત છે કે આપણા બધાના અંતરનું જાણવા છતાં પણ જો આપણને ભગવાનને સંતની સાથે હેત થયું હોય તો એના કારણે કરીને ભગવાન અને સંત આપણને અવળે રસ્તે આપણો વિચાર ચાલ્યો જતો હોય તો તે વખતે આપણને એ સંકલ્પને જાણીને ટોકે. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ ઘનશ્યામદાસ ધ્યાન કરીને બેઠા હતા અને ત્યારે તે વખતે ગુણાતીતાનંદ સ્વામી તેથી પસાર થયા અને ત્યારે ધીરે એને કહ્યું કે ઘનશ્યામદાસ આ શું ચાળા ચૂથો થો?
અને તરત જ આંખ ઉઘાડીને કહ્યું કે સ્વામી, મારી ઉપર આવું કાણું તૂત નાખો? મારે ધ્યાનનું અંગ છે. નાજા જોગિયા પોતે ઘનશ્યામદાસ સાધુ બનેલા, મહારાજની ભેગા ને ભેગા રહેલા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કે ખોટી વાત નથી કરતા. તમે ધ્યાન કરો છો કે પછી ગઢડાની અંદર ગોપીનાથજી મહારાજના ગૌશાળાની અંદર સફેદ તલકાવાળી ભેંસના માથા ઉપર હાથ ફેરવો છો? અને ત્યારે તરત જ પકડાઈ ગયા. જ્યારે અંતરનું જાણે છે ને ત્યારે તો પછી એ ત્યાં પકડાયા ને ત્યારે એનાથી બોલાઈ ગયું કે સ્વામી, અત્યાર સુધી તો હું તમને ખંડિયા રાજા સમજતો હતો, પણ હવે તો તમે ચક્રવર્તી રાજા છો. આ બ્રહ્મ અને પરબ્રહ્મને વિશે આ એક પ્રકારનું ઐશ્વર્ય રહ્યું છે, સર્વ અંતર્યામીપણું. જે જે સંકલ્પ કરે એ સંકલ્પને જાણે. આપણે સંતો ઘણી વખત વાત કરે છે ને કે મહારાજ પોતે સભાની અંદર બેઠા હતા અને ભક્તો બધા જુદા જુદા સ્થાનેથી આવ્યા હોય એટલે મહારાજ માટે કંઈક ને કંઈક ભેટ લાવ્યા હોય. તો એક ભગત એવા હતા કે એણે સંકલ્પ કર્યો કે મારે મહારાજને રૂપિયો ભેટમાં મૂકવો છે, પણ મહારાજની ડ્યુટી ઉપર મૂકવો છે. આવું વિચાર કરીને નીકળેલા, એને કોઈને કીધેલું નહીં. અને ત્યાં તો મહારાજ પોતે સભામાં બેઠા હતા અને ભાઈનો વારો આવ્યો એટલે મહારાજ છે આડે પડખે થયા કે મહારાજ કે લે મૂક મારી ડ્યુટી ઉપર, તારો સંકલ્પ પૂરો થાય. ભગવાન આવા ભક્તના નાના મોટા સંકલ્પને કેવી રીતે પૂરા કરે છે એનું કારણ એ છે કે સર્વ અંતર્યામી છે. મોટા પુરુષ આપણા અંતરનું બધું જ જાણે અને જાણીને આપણને 100% આપણને કહેવું ઘટે તો કે પણ ખરા. એટલે ભગવાનના સ્વરૂપની અંદર જો સર્વ અંતર્યામીપણાનો ભાવ કાઢી નાખે તો એ ભગવાનના સ્વરૂપની અંદર એને મૂર્તિમાન ભલે માનતો હોય, પણ સર્વ અંતર્યામીપણાનું કે સર્વજ્ઞપણાનો ભાવ નીકળી જાય તો યોગ શાસ્ત્ર કરીને જાણેલા ભગવાનને વિશે એનો એક આબાધ આવે છે. એટલે એટલા માટે થઈને મહારાજ અને ભગવાન જ્યારે જ્યારે અહીંયા આ લોકની અંદર વધાર્યા છે ત્યારે સર્વ અંતર્યામીપણું તો એમની પાસે રહેલું છે. અને એટલે જ આપણે જાણીએ છીએ કે જૂનાગઢની અંદર ગુણાતીતાનંદ સ્વામીની પાસે ઉપેન્દ્રાનંદ સ્વામી આવ્યા અને આવીને સ્વામીને કહ્યું કે સ્વામી બધી પ્રકારે સારું છે, પણ અંતરની અંદર એક કામ વાસના એ બરાબર જેને કહેવાય કે હેરાન કરે છે, તો આપ મને દયા કરો. ને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે તમે જૂનાગઢ આવો અને ત્યાં આગળ તમે અમારી કથા વાર્તા સાંભળો અને ત્યાં તમારો આ દોષ ટળી જશે. સર્વજ્ઞપણું અંતર્યામીપણું છે. એટલે એ ઉપેન્દ્રાનંદ સ્વામીને આવો વિચાર આવ્યો હશે અને વિચાર આવતો હતો તો એ વાત મૂકી ખરી, પણ એને ટાળવા માટે થઈને તો જૂનાગઢ લઈ જવાની વાત કરી. એટલે એટલા માટે થઈને આજે આપણે જોઈએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજને હજારો ભક્તોએ પોતે પોતાની પરિસ્થિતિ જણાવી અને એની અંદર બાપાએ અમને ઉત્તર આપ્યો. જેમ સંતો વાત કરે છે ને કે અમદાવાદની અંદર બાપા પોતે બિરાજમાન હતા ને તે વખતે એક વિસ્તારની અંદર 2 હરિભક્ત અડી અડીને જ રહેતા હતા. બંનેના છોકરા એક સરખું ભણેલા અને પછી બેસીને વિચાર પણ એવો કર્યો કે આપણે બંનેને પરદેશ ભણવા માટે મોકલીએ. પણ પાછો વળી વિચાર આવ્યો કે આપણે બાપાની આજ્ઞા લઈને કરીએ ને તો સારું. એટલે બંને જણા પોતપોતાના છોકરાની આંગળી પકડીને લઈને ત્યાં આવેલા. આવીને એક હરિભગતે બાપાને વાત કરી કે બાપા અમારો દીકરો છે અને આ પ્રમાણે 12મું ભણી લીધું છે, હવે એને પરદેશ ભણવા માટે મોકલવાનું અમે વિચારીએ છીએ, આપની શી મરજી છે? અને ત્યારે યોગ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે
આપણે અહીંયા દેશની અંદર જેને ભણાવો ખૂબ સારો ધંધો થશે અને ખૂબ પૈસા કમાશે, એટલે તરત જ એ હરિભગત પોતે ચાલતા થયા. એની પાછળ પાછળ બીજા આવતા હતા. એનો એ પ્રશ્ન તો આ જ હતો. એટલે બાપાને પગે લાગીને એ પણ ચાલતા થયા. એને સમજી લીધું કે ઓલાને ના પાડી છે તો મને થોડા હા પાડવાના છે. અને ત્યારે તે વખતે આમ થોડોક આગળ ગયા એટલે સ્વામીએ સહેજ બૂમ પાડીને બોલ્યા કે અહીંયા આવો, કેમ તમારે કંઈ પૂછવું નથી? ત્યારે કહ્યું કે બાપા મને ઉત્તર મળી ગયો. કે શું ઉત્તર મળી ગયો? ઓલા ભાઈને જે પ્રશ્ન હતો એ જ પ્રશ્ન મારે છે, અમે બધાને જોડે જોડે રહીએ છીએ. ત્યારે સ્વામી કે ના, તમારા દીકરાને તમારે પરદેશ મોકલવાનો છે. એકને હા પાડે એકને ના પાડે એ કાંઈ ગોઠવેલી વસ્તુ નથી કે આ રીતે કર્યા કરીએ એટલે જેને જેમ મળતું આવે એમ થાય. પણ એનું સર્વગ્ર જીવનને જાણતા હોય. સંત સ્વામી તો એવું કહેતા કે મોટા પુરુષ છે ને આ લોકની અંદર બીજું બધું તો જાણે છે, પણ જીવને ઓળખવાની અપાર શક્તિ એ સત્પુરુષને વિશે છે. જેમ શાસ્ત્રીજી મહારાજે પોતે 28 વર્ષની ઉંમરના નાના એવા નારાયણ સ્વરૂપદાસને સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા, ત્યારે સ્વામી પોતે બોલ્યા, તમને બધાને એમ લાગતું હશે કે ઉંમરની અંદર બહુ નાના છે, તમે બધા એના શરીર અને દેહ સામું જોવો છો, પણ હું તો એના જીવ સામું જોઉં છું અને મને દેખાય છે કે આપણી આ સંસ્થાને લાંબા વર્ષોની અંદર ક્યાંની ક્યાં પહોંચાડી દેશે અને બહુ વિરાટ કાર્ય એમના દ્વારા થશે. અને એ આપણે જાણીએ તો એ ભગવાન અને સંતના અંતરની અંદર રહેલું અંતર્યામીપણું. અને અંતર્યામીપણે સ્વામી બાપા બધું જ જાણે, ન જાણે એવું નહીં. આપણને કે પણ ખરા, આપણને અનુભવ ક્યારેક કરાવે. કેટલા બધા ભક્તોને આ પ્રકારે અનુભવો કરાવ્યા છે. અને જ્યારે ઓલા પરદેશના પ્રેસ રિપોર્ટરે સ્વામીજીને પ્રશ્ન પૂછ્યો કે તમે કોઈકને દુકાન લેવાની હા પાડો છો, કોઈકને દુકાન લેવાની ના પાડો છો, કોઈકને કે પછી વિચારીને કહીશું, આવું કંઈક તમે કહો છો, તો આની અંદર જેને તમે હા પાડી અને પછી પાછો તમે વિચાર કર્યો કે મારું આને ના પાડી હોત તો સારું હતું, એવું બને ખરું? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે બોલ્યા કે એવું ક્યારેય ન બને, કારણ કે અમે બોલતા નથી, અમે વિચારતા નથી. અમે એટલો વિચાર કરીએ કે હે મહારાજ, આ હરિભગતના આવો સંકલ્પ છે તો એ વિસ્તારની અંદર દુકાન લે કે ન લે. હવે આ સત્પુરુષ તો પોતે અખંડ ભગવાનને ધારણ કરીને બેઠા છે. એ બોલે એની સાથે સાથે ભગવાન બોલે છે, એટલે એ બોલ્યા એ બરાબર, ભગવાન બોલ્યા બરાબર. એટલે અમારે પછી પસ્તાવો થવાનો કોઈ પ્રશ્ન જ નથી. એટલે અમે હા પાડી એટલે એમાં સફળતા એને મળવાની જ છે. એટલે આ પ્રમાણે જ્યારે આપણે સર્વ અંતર્યામીપણાની વાતને આપણે જાણીએ તો સ્વામી કહે છે કે આપણે ભગવાનના સ્વરૂપને મૂર્તિમાન સમજ્યા કહેવાય. જો સર્વ અંતર્યામીપણું આપણે ભગવાનના સ્વરૂપને વિશેથી કાઢી નાખીએ તો આપણે ઘણું બધું સમજવાનું બાકી રહી જાય. અને એટલા જ માટે થઈને આપણને આગળ મહારાજ પોતે કહે છે કે અને પરિપૂર્ણ એવા પણ ન સમજે. એ મોટો બાત. ભગવાન પરિપૂર્ણ છે, આપણે બધા અપૂર્ણ છીએ. આપણેથી આપણી અપૂર્ણતા તો કેટલી બધી. લોક જગતના ઈચ્છાની હારમાળો થઈ હોય તો એમાં કઈ બધી આપણી ઈચ્છા પૂર્ણ થાય છે? જ્યારે ભગવાન સંકલ્પ કરીને આવે કે અનંત કોટી બ્રહ્માંડની અંદર જેટલા જેટલા જીવ પ્રાણી માત્ર છે, એ જેને જેને ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સંતનો યોગ થશે ને, એના યોગ વડે કરીને એ ભગવાનના યોગને પામશે. અને ભગવાનનો યોગ થયો એટલે એનું જીવનું કલ્યાણ નક્કી છે. આવું પરિપૂર્ણપણાનો ભાવ ભગવાનને વિશે છે,
પણ યોગ શાસ્ત્રવાળા એને કાઢી નાખે છે. અંતર્યામીપણું કાઢી નાખે છે, પરિપૂર્ણપણું પણ કાઢી નાખે છે. એટલે એ ત્યાં એનો બાદ આવીને ઊભો રહે છે. એટલે એટલા માટે થઈને અહીંયા આગળ આપણને સમજાવે છે કે આપણે એક શાસ્ત્રે કરીને ભગવાનને જો જાણ્યા હશે ને તો પરિપૂર્ણ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન આપણને થયું જ નથી અને થાય પણ નહીં. પરંતુ ચારે ચાર શાસ્ત્રની આધાર લઈને જે વચનામૃતના પાને પાને ભગવાન સ્વામિનારાયણે ભગવાનનું નિરૂપણ કર્યું છે, સ્વરૂપનું નિરૂપણ કર્યું છે, સંતની અંદર અખંડ ભગવાન નિવાસ કરીને રહ્યા છે. એ સાકાર સ્વરૂપ છે, પ્રત્યક્ષ છે, પ્રગટ છે, દિવ્ય છે, અંતર્યામી છે, સર્વજ્ઞ છે. આ બધા ભાવ સત્પુરુષને વિશે પણ આપણને દેખાય, એ બધું જાણે છે. અને જાણતા હોય ને ત્યારે જ આપણને કે જેમ યોગીજી મહારાજ પોતે બોચાસણની અંદર પધાર્યા અને ત્યાં એક સાધુને દીક્ષા આપી છે ને થોડા સમયથી બોચાસણની ગૌશાળામાં સેવા કરતા હતા. કારણ કે પહેલા તો બધી મંદિરની પ્રવૃત્તિઓ કરવીને એ જ વિશેષ પ્રવૃત્તિ હતી, સેવા હતી. હવે તો બધી પ્રવૃત્તિ મંદિરની તો ચાલ્યા કરે, પણ સત્સંગ લક્ષી પ્રવૃત્તિઓ વધી, સ્કૂલો વધી, ગુરુકુળ વધ્યા, છાત્રાલય વધ્યા, દવાખાના વધ્યા, હર્બલ કેર વધ્યું. એમાં બધામાં જુદી જુદી જગ્યાએ જુદી જુદી પ્રકારની સેવામાં બધાને જોડે. પણ આ ગૌશાળાની અંદર રહેતા હતા એ સંતને યોગીજી મહારાજે અંતર્યામીપણે ત્યાં આગળ એમને કહ્યું કે ગુરુ, અમે હમણાં બોચાસણની આજુબાજુ ફરવા જવાના છીએ, તે અઠવાડિયું 15 દી અમારી ભેગા લાભ લેવા હાલો. અને ત્યારે યોગીજી મહારાજને એણે એવું કહ્યું કે સ્વામી, આ બધી ગાયો અને ભેંસો હું ન હોઉં ને તો મારા વગર દોવા ન દે. આ બધાય મને ખૂબ સારી રીતે મારા પરિચિતની અંદર આવી ગયેલા છે. બાપા કે તો ભગવાનની દયાથી બધું ચાલશે, વાંધો નહીં આવે, દેશે ભગવાન આપે છે ને. કે ના પણ બાપા, એ પછી દૂધ ભરાઈ રહે અને દૂધ આવે નહીં તો ઠાકોરજીનો થાળ કેવી રીતે થાય. આ બધું જ પોતે પોતાની રીતે ત્યાં આગળ એ વર્ણન કરતા હતા. તો યોગીજી મહારાજે વળી પાછું બીજે દાડે કહ્યું, ગુરુ 15 દાડા નહીં તો અઠવાડિયું નહીં તો 2 દાડા તો આવો. અરે બાપા, 2 દાડા આવું તો 2 દાડામાં શું થઈ જાય. એટલે એટલા માટે થઈને આમ વાત કરતા હતા ને બાપાએ પછી ધાર્યું, મૂકી દીધું. વિચાર કરો કે આપણે તો ગમે તેમ કરીને આ સત્સંગની અંદર દિવ્ય રાખ થાય ને એના માટે જ આપણે એને આ વાત કરતા હતા, પણ હવે એને મનાતી નથી. તો અંતર્યામી સત્પુરુષ હતા. એ ગમે તે જગ્યાએ માણસની બંધનાત્મક વૃત્તિ છે તો માણસ બંધાયા વગર રહેતો જ નથી. હવે એને જ્યારે આપણે બંધનમાંથી છોડાવવા માટે ભગવાન કે સંત આપણને આજ્ઞા કરે ત્યારે આપણે જો છોડી દઈએ ને તો આપણે મુક્તિને પામીએ. અમદાવાદની અંદર આચાર્ય મહારાજે એક સંતને દીક્ષા આપી અને 50-60 જણા લાઈનમાં સૂતા હશે ને કહ્યું, ભાઈ 1-1 ઇંચ ખસો ને તો આને હુવા માટેની જગ્યા થઈ જશે. જેને કીધું નહીં કે મહારાજ હું અહીંથી ખસીશ નહીં, આ મારી જગ્યા ને આ મારું આસન. ના પણ કે તમે એટલું તો સમજો, ભવિષ્યમાં પછી એનું વ્યવસ્થા કરશું, પણ અત્યારે એના માટે વ્યવસ્થા થાય તો તમે ખસો. તો કહેતા હો તો વળતા જતો રહો, બાકી હું 1 ઇંચ ખસું નહીં. હવે વિચાર કરો, આ બંધન, આવા બંધનો તો દરેક વ્યક્તિના જીવનની અંદર થઈને પડેલા જ હોય છે. એટલે બોચાસણની અંદર પેલા સંતને આ પ્રમાણે ગૌશાળામાં બંધન થઈ ગયું હતું. બાપા તો ત્યાંથી નીકળીને વિચરણમાં ગયા અને આ બાજુ કોણ જાણે એ કામાદિક દોષનો જબરજસ્ત ઉભરો આવ્યો હશે અને એના કારણે કરીને મૂકીને નીકળી ગયા. હવે ગાયો ભેંસોને કોણ દોતું હશે ને કોણ દોવા દેતું હશે. પણ સ્વામી કે ભગવાન અને સંત અંતર્યામી છે અને પાછા પરિપૂર્ણ છે. એ આપણા જેવા અપૂર્ણ નથી. એ જે પરિપૂર્ણ હોય એ જ આપણને પરિપૂર્ણ અક્ષર બ્રહ્મના સાધર્મપણાને પમાડે. એ સિવાય શક્ય નથી.
એટલે એટલા માટે થઈને મહારાજ આ વચનામૃતની અંદર આપણને કહે છે કે 4 શાસ્ત્રે કરીને જે ભગવાનને જાણવા એ જ બહુ જ મહત્વની બાબત છે. અને મહારાજે આમાંથી આપણને જે પ્રકારે સમજાયું તે પ્રકારે આપણે આજે કથા કરી છે. વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.